નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સહજાનંદ વિદ્યાસંકુલ બલદાણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11 કોમર્સમાં વિષય નામાના મૂળ તત્વો એમાં પ્રકરણ નંબર 4 આમ વિશે આપણે ચર્ચા કરવાની છે. આમ નોંધ છે. હવે આપણે અગાઉના જે 3 ચેપ્ટર ભણ્યા છે થિયરીના, જે આપણે નામા વિશે થોડું ઘણું સમજ્યા છે, હવે અહીંયાથી ધીમે ધીમે એનો અમલ મૂકવાનો થશે અને હવે અહીંયાથી આપણે દાખલા ગણવાના ચાલુ થશે. તો સૌ પ્રથમ આપણે સમજી લઈએ કે આમનોંધ શું છે અને આમનોંધ શા માટે. તો અત્યાર સુધી આપણે જોયું કે ધંધામાં આર્થિક બિનઆર્થિક વ્યવહારો થાય છે. આ બધા જે વ્યવહારો થાય છે એ આપણે ક્યાંક નોંધવા પડે છે. રોકડ વ્યવહાર, ઉધાર વ્યવહાર. રોકડ વ્યવહાર તરફ થઈ જતા હોય છે તો એની વાંધો નથી હોતો, પણ ઉધાર વ્યવહાર થાય છે તો એ આપણે કઈ રીતે યાદ રાખવા? બધા યાદ રાખવા બહુ અઘરા છે, તો એની નોંધ પણ હોવી જરૂરી છે. તો હવે આપણે આમનોંધમાં એ જોવાનું છે કે જે આપણા રોકડ વ્યવહાર છે, ઉધાર વ્યવહાર છે, એ નોંધવાની વાત છે. આર્થિક વ્યવહાર છે અને બિનઆર્થિક વ્યવહાર છે એ આપણે નોંધવાની વાત અહીંયા આપણે કરવાની છે. તારીખ મુજબ રોજબરોજ જે ધંધામાં વ્યવહારો થતા હોય છે એને તારીખના ક્રમમાં નોંધવાની એક પ્રક્રિયા, સાદી પ્રક્રિયા એટલે આમનોંધ. સાદી અને સરળ ભાષામાં આમનોંધ છે. આમનોંધ એ મૂળભૂત ચોપડો, પાયાનો ચોપડો, પ્રાથમિક ચોપડો કહેવાય છે. કે આમનોંધ ઉપરથી જ આપણે બધી જ આગળની ભવિષ્યની ગણતરીઓ કરી શકતા હોઈએ છીએ. તો હવે આમનોંધના લક્ષણો શું છે એ આપણે જોઈ લઈએ. તો મૂળભૂત ચોપડો છે, જે આપણે વાત કરી કે ભાઈ આ નામનો મૂળભૂત ચોપડો કહેવાય છે આમનોંધ. બેવડી અસર આપણે જાણીએ છીએ કે દરેક આપણે ઉધાર જમાના નિયમ ભણ્યા. દ્વિનોંધી નામા પદ્ધતિ છે. આપણે જે ભણવીએ છીએ એ આપણે દ્વિનોંધી નામા પદ્ધતિનો અભ્યાસ કરીએ છીએ. એટલે દરેક જગ્યાએ આપણે બેવડી અસર ભણવાની આવે છે. રકમના બે ખાના, આમનોંધ કઈ રીતે દોરવાની છે? તો હવે આપણે દાખલામાં જોવાનું છે. જે આપણો હમણાં દાખલો આપણે શરૂ કરીએ ત્યારે આપણને ખ્યાલ આવશે. તો એ તારીખ છે, વિગત છે, ખાપા છે, ખાતા વહી, પાના નંબર, ઉધાર, જમા, રકમના બે ખાના છે. તો આ રીતે આપણે આમનોંધ દોરવાની હોય છે. તારીખો ફરજિયાત ક્રમમાં આપણે લખવાની હોય છે. જે આપણે તારીખો આમનોંધમાં લખીએ એ બધી આપણે ક્રમમાં લખવાની હોય છે. અને છેલ્લે બાબત જે એટલે જે આપણો વ્યવહાર થયેલો છે ધંધામાં, જે તે તારીખે આપણો વ્યવહાર થયો છે એ વ્યવહારની સ્પષ્ટ માહિતી, સંપૂર્ણ માહિતી આપણને બાબત જે ઉપરથી મળી જશે. તો આ વાત છે એના લક્ષણોની. હવે એના મહત્વ અને થોડા ફાયદા પણ છે. તો ફાયદામાં શું છે? તો સૌથી પહેલું કે તમામ હિસાબી વ્યવહારો નોંધવામાં આવે છે. આમનોંધમાં સમય અને ક્રમ મુજબ તમામ હિસાબી વ્યવહારો નોંધાઈ જાય છે. કોઈ વ્યવહાર નોંધવાના રહેતા નથી. પછી ત્યારબાદ વિગતવાર માહિતી, કે આમનોંધનો જે ચોપડો છે વ્યવહારિક, એ વ્યવસ્થિત નોંધ રાખવામાં આવે છે, જેથી તેનો ઉપયોગ ભવિષ્યમાં જ્યારે આપણે કરીએ ત્યારે આપણને બધી જ માહિતી વિગતવાર મળી જતી હોય છે. ભવિષ્ય માટે ઉપયોગી છે. તો આમનોંધ આપણે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ એમ 12 મહિના લખીએ અને જ્યારે ભવિષ્યમાં કંઈ પણ જરૂર પડે, ઉધાર વ્યવહારો જોવાની જરૂર પડે ત્યારે આપણે સરળતાથી જોઈ શકીએ છીએ. ખતવણીમાં સરળતા. તો આમનોંધ પછીના જે અમુક ચેપ્ટરો આવવાના છે, પેટાનોંધ, પછી ખાસ આમનોંધ, ખાતા વહી, ખતવણી, તો આ બધા ચેપ્ટરોમાં આમનોંધનું ખૂબ મહત્વ છે. આમનોંધ ઉપરથી જ બધા ચેપ્ટરો આગળ શક્ય બને છે. વ્યવસ્થિત નોંધ, નિયમ અનુસાર ઉધાર જમાના નિયમ છે. 3 ખાતા છે: વ્યક્તિ ખાતા, માલ મિલકત ખાતું અને ઉપજ ખર્ચ ખાતું. તો આ ત્રણેય ખાતા છે અને સાથે ઉધાર જમાના નિયમો છે. તો આ બધાના નિયમોસર નોંધ કરવામાં આવે છે, તે આપણને વ્યવસ્થિત નોંધ આપણે કરી શકીએ છીએ. અને ભૂલ રહિત હિસાબો, શક્ય હોય ત્યાં સુધી આપણે આમનોંધ વ્યવસ્થિત લખીએ તો ભવિષ્યમાં જે હિસાબો આપણા બનવાના છે, વાર્ષિક હિસાબો, એમાં પણ આપણને કોઈ ભૂલ જોવા મળતી નથી. તો આ આમનોંધની નાની મોટી વાત છે. હવે આપણે સીધા જ આ વિશે વધુ ચર્ચા ન કરતા આપણે સીધા દાખલા તરફ વળીશું, કારણ કે આ ચેપ્ટરમાં સમજવા જેવું આ થોડા 2-3 મુદ્દાઓ છે. હવે આપણે દાખલા તરફ આગળ વધીએ. દાખલા નંબર 5.
તો નીચેના વ્યવહારો પરથી પ્રાંજલના ચોપડે આમ નોંધ લખો. પ્રાંજલનો જે ચોપડો છે તો કોઈ વેપારીનો ચોપડો હોય તો એ ચોપડામાં આપણે આમ નોંધ લખવાની હોય છે. એટલે આપણે આપણી જાતને સમજવાનું કે અમે વેપારી છીએ, એક વેપારી તરીકે અમારે આમ નોંધ લખવાની હોય છે. એ રીતે આપણે લખીશું. તો સૌથી પહેલા આમ નોંધ દોરવાની. હવે કઈ રીતે દોરવાની છે એ હું તમને અહીંયા શીખવું છું, તમે જોજો. સૌથી પહેલા આપણે અહીંયા લખવાનું શ્રી પ્રાંજલના ચોપડે તો આપણે સૌથી પહેલા જે પ્રાંજલના ચોપડે આમ નોંધ કરીએ છીએ એ આપણે લખવાનું રહેશે. હવે સૌથી પહેલું ખાનું આપણું છે તારીખ. સૌથી જે પહેલું ખાનું છે એમાં તારીખ. તો જે પણ આપણને વ્યવહારમાં તારીખો આપેલી છે તે ક્રમશઃ આપણે તારીખ વાંચતા જશું, વ્યવહારો વાંચતા જશું અને એના ઉપરથી આપણે આમ નોંધ કરવાની છે. પછી ત્યારબાદ આવે છે વિગત, જે આપણે આમ નોંધ લખવાની છે વિગત સ્વરૂપે ત્યાં લખીશું અને સાથે સાથે આપણે એમાં બાબત પણ લખવાની છે. પછી ત્યારબાદ આવે છે ખાપા, ખાતા વહી પાના નંબર. એ આ ચેપ્ટરમાં આમનોંધના ચેપ્ટરમાં ખાપાનો ઉપયોગ ખૂબ ઓછો છે, દોરવું ફરજિયાત છે પણ અહીંયા ખાપાનો ઉપયોગ નહિવત પ્રમાણમાં છે. પછી ત્યારબાદ આવે છે રકમનું ખાનું. એમાં એક છે ઉધાર અને એક છે જમા. બંને રકમ છે, એમાં એક આપણે ઉધાર તરીકે લખવાની છે અને એક આપણે જમા તરીકે લખવાની છે. હવે આપણે સૌથી પહેલા પ્રથમ તારીખ એટલે કે પ્રથમ વ્યવહાર આપણો વાંચવાનો છે. તો વ્યવહાર નંબર 1 છે કે 10,000 રોકડ લાવી ધંધો શરૂ કર્યો. તો હવે તમે જુઓ ક્યાંથી આપણે સમજવાનું ચાલુ કરવાનું છે. આપણા મગજમાં જ્યારે આપણે આમ લખીએ ત્યારે સૌ પ્રથમ શું આવવું જોઈએ? તો સૌ પ્રથમ મેં બીજા ચેપ્ટરમાં જે તમને શીખવેલું કે આ આર્થિક વ્યવહાર છે કે બિન આર્થિક વ્યવહાર છે, તો આ આર્થિક વ્યવહાર છે. એ હવે તમે સમજો છો કે કયા આર્થિક વ્યવહાર છે અને કયા બિન આર્થિક વ્યવહાર છે. તો સૌથી પહેલા આપણને એ ખબર પડે કે આ આર્થિક વ્યવહાર છે. ત્યારબાદ હવે એમાં શું જોવાનું છે? તો ત્યારબાદ હવે એમાં જોવાનું છે કે આર્થિક વ્યવહારમાં વ્યવહાર ઓળખવાના મેં 5 નિયમ આપેલા છે કે આ રોકડનો વ્યવહાર છે, ઉધારનો વ્યવહાર છે કે શાખનો વ્યવહાર છે અને વિનિમયનો વ્યવહાર છે. તો 3 પ્રકારના આપણે પ્રકાર પડતા હતા. તો એ પાછા આપણે નિયમ જોવાના છે. આ બધું આપણા મગજમાં ચાલુ થઈ જવું જોઈએ વિચારવાનું કે ભાઈ અહીંયા આપણને સ્પષ્ટ કીધું છે કે રોકડા લાવી ધંધો શરૂ કર્યો. રોકડ શબ્દ આપેલો છે, તેથી આપણે અહીંયા આ રોકડ વ્યવહાર ગણા. પછી મેં આગળ થોડા ઉદાહરણ અને દાખલા લીધેલા. દાખલામાં મેં તમને શીખવેલું કે ભાઈ વ્યવહાર વાંચતા એમાંથી 2 ખાતા ઉદ્ભવે છે. જે આપણા 3 નિયમ છે: વ્યક્તિ ખાતાનો નિયમ, માલ મિલકત ખાતાનો નિયમ અને ઉપજ ખર્ચ ખાતાનો નિયમ. આ ત્રણેયને કયા નિયમ લાગે છે? તો ઉધાર અને જમાના નિયમ લાગે છે. કયા? ઉધાર અને જમા. લેનાર ઉધાર, આપનાર જમા, આવે તે ઉધાર.
જાય તે જમા, ખર્ચ ઉધાર અને ઉપજ. તો આ બધા નિયમ બધું યાદ રાખવાનું છે આપણે, કારણ કે હવે આપણે નામાના દાખલા શરૂ કરવા જઈ રહ્યા છીએ. બરોબર છે. વત્તા પારિભાષિક શબ્દો, જે પહેલું ચેપ્ટર આપણે શીખ્યા બધા પારિભાષિક શબ્દો, બીજા ચેપ્ટર બધા ખાતા, સંકળાયેલા ખાતા, ખાતા સાથેના નિયમો, ઉધાર જમાના નિયમો બધું તમારે યાદ રાખવાનું છે. તો આ બધું યાદ રાખીને આપણે પેલા બે છે આર્થિક વ્યવહાર છે, રોકડ વ્યવહાર છે. જ્યારે હવે સમજવાનું છે ધંધો શરૂ કર્યો હોય એ પહેલી તારીખ જ આવે, લગભગ પહેલી તારીખ એટલે કે ધંધો શરૂ કરવાની જ હોય ત્યારે એની સાથે મૂડી ખાતું સંકળાયેલું હોય છે. કયું ખાતું સંકળાયેલું હોય છે? મૂડી ખાતું. પછી આપણે બોલવાનું કે શું નિયમ લાગે છે, બધું બોલવાનું. જો હું અહીંયા પેલા આમનું લખનું તમને સમજાવીશ, તમે ધ્યાન રાખજો. સમજો. આ આમનોંધ મેં લખી છે, એક પહેલી આમનોંધ લખી છે. આપણે જે પ્રમાણે બીજા ચેપ્ટરમાં એક દાખલો મેં તમને ગણાવેલો એ તમને યાદ હોવો જોઈએ. અર્થ મુજબ જોઈએ. ધંધામાં રોકડ આવે છે, આપણે રોકડ લાવીએ ધંધામાં તો રોકડ આવે, આવે તે ઉધાર થાય છે. રોકડ ખાતે ઉધાર કેટલા? 10,000 રૂપિયા. અને જે જમા ખાતું, હવે શું કરવું? બે ખાતા દરેકમાં નીકળે છે, ઉધાર અને જમા. આ ત્રણ મુખ્ય ખાતા છે, એમાંથી ઉધાર અને જમા તરત જ અલગ પડશે. ઉધાર હંમેશા પહેલા લખવાનું હોય, જમા હંમેશા બીજા નંબર ઉપર. આ હંમેશા માટે ફિક્સ હોય છે. ઉધાર હંમેશા પહેલા લખવાનું હોય છે, જમા હંમેશા બીજા નંબર ઉપર લખવાનું હોય છે. તો પહેલા હંમેશા તમારે જે બે ખાતા બાર તમે લાવો છો તમારા મગજમાંથી, એ હંમેશા પહેલું તમારે ઉધાર જ આવવું જોઈએ. કે ઉધાર શું છે? તો રોકડ ખાતે ઉધાર 10,000, તે માલિક મૂડી આપનાર છે. તો આપનાર તરત જ તમારો જે નિયમ છે, આપનાર ખાતે હંમેશા શું થાય? જમા. એટલે માલિક ખાતે જમા થશે નહીં, પરંતુ અહીંયા આપણે ધંધો શરૂ કર્યો છે એની આમ નોંધ છે, એના કારણે થઈ તે મૂડી ખાતે 10,000. તો આપણી આખી આમ નોંધ થઈ ગઈ કે રોકડ ખાતે ઉધાર 10,000, તે મૂડી ખાતે 10,000. બાબત જે રોકડા લાવી ધંધો શરૂ કર્યો તેના, આપણી નાનકડી એવી બાબત જે હોય છે. તો આ પ્રમાણે આપણે વ્યવહાર વાંચવાનો. આર્થિક, બિન આર્થિક છે, આગળ રોકડ છે, ઉધાર છે, એમાંથી કયા બે ખાતા નીકળે છે? પેલું ઉધાર, બીજું જમા નીકળે છે. અને એના ઉપરથી નિયમો લગાડીને આપણે પણ લખવાની છે. ધીમે ધીમે શીખશો એટલે આવડી જશે. અઘરું કાંઈ છે નહીં. નવું બધું હોય છે પણ અઘરું કાંઈ હોતું નથી. નવું છે એટલે વિદ્યાર્થી મિત્રો તમને સમજવામાં થોડી વાર લાગશે, પણ ધીમે ધીમે તમે સમજશો એટલે આ બિલકુલ સરળ છે, ખૂબ સરળ છે અને તમને ખૂબ મજા આવશે, એ મારી પર વિશ્વાસ રાખજો તમે. આગળ હવે જોઈએ વ્યવહાર નંબર 2. આપણે બીજો વ્યવહાર વાંચવો છે. તો બીજો વ્યવહાર એમ કહે છે કે 5,000 નો માલ રોકડેથી ખરીદ્યો. ચાલો હવે ફરી પાછું બીજું ચેપ્ટર યાદ કરવાનું. એમાં હું શું લખાવતો હતો? આર્થિક વ્યવહાર છે, એ તમે સમજી ગયા છો. આર્થિક વ્યવહારમાં શબ્દ કયો? રોકડ શબ્દનો ઉલ્લેખ થયો છે, એટલે આ કેવો વ્યવહાર છે? રોકડ વ્યવહાર છે. એનો મતલબ કાં તો ધંધામાં રોકડ આવે છે અને કાં તો ધંધામાંથી રોકડ જાય છે. ખરીદ્યો એનો મતલબ ધંધામાં માલ આવે છે. બરોબર છે. ધીમે ધીમે આનું વિવરણ આપણે ધીમે ધીમે કરવાનું છે, એટલે આપણને ખૂબ સરળ રીતે સમજી જશે. જો પહેલા હું તમને આમ લખીને સમજાવું છું.
સ્પષ્ટ થઈ ગયું છે? થોડું થોડું ધીમે ધીમે જો. ધંધામાં માલ આવે છે. જ્યારે આપણે કોઈ વેપારી પાસે ખરીદી કરવા જાય ત્યારે શું થાય મિત્રો? આપણા ધંધામાં માલ આવતો હોય છે, આવે તો તરત જ નિયમ માલ મિલકત, માલ શબ્દ આવ્યો, આવે તે ઉધાર. બરોબર છે? સમજી ગયા? એટલે ખરીદ ખાતે, માલ ખાતે ઉધાર લખાતું નથી. આપણે પહેલા ચેપ્ટરમાં ભણી ગયા છીએ કે જ્યારે વેપારી કોઈ માલની લેવડ દેવડ કરતો હોય, ધંધો કરતો હોય, ત્યારે એની સાથે બે શબ્દ છે, ખરીદી અને વેચાણ. જ્યારે ધંધામાં માલ આવે ત્યારે તેને ખરીદ ખાતા સાથે જોડવામાં આવે છે. એટલે ખરીદ ખાતે ઉધાર 5000 તે રોકડ ખાતે. શા માટે રોકડ ખાતું જમા થયું છે એ સમજી લઈએ. ધંધામાં માલ આપણે ખરીદીએ, આપણે કોઈની પાસેથી માલ ખરીદતા હોય ત્યારે શું કરીએ છીએ? માલ આપણે લાવી તો સામે પૈસા આપવા પડે કે બાજુ ટેક્સ લઈ આવ્યો છું, ત્યાં કોઈ પણ કરિયાણાની વસ્તુ લાવું છું, દૂધ લાવું છું, કોઈ પણ લાવું છું, તો મારે વસ્તુ લઈને એમને પૈસા આપવાના હોય છે. ધંધામાંથી રોકડ જાય છે, જાય તે જમા થાય છે. તેથી તે રોકડ ખાતે 5000. તો આમનો છે આપણી આ ખરીદ ખાતે ઉધાર 5000, તે રોકડ ખાતે 5000. બાબત જે રોકડેથી માલ ખરીદ્યો તેના. છે સરળ. આગળ વધીએ હવે આપણે ત્રીજા વ્યવહાર તરફ. ત્રીજો વ્યવહાર કહે છે કે ભાઈ 8000 નો માલ રાજન પાસેથી શાક પર ખરીદ્યો. તો અહીંયા આપણે જોઈએ છીએ આ આપણો આર્થિક વ્યવહાર છે. આર્થિક વ્યવહારમાં આ રોકડ વ્યવહાર છે નહીં, કારણ કે એને સ્પષ્ટ કહી દીધું છે કે રાજન પાસેથી શાક પર ખરીદ્યો છે. એના ઉપર શાક પર એટલે કે ઉધાર ખરીદ્યો છે આપણે. તો હવે આ ઉધાર વ્યવહાર છે. તો ઉધાર વ્યવહાર હોય તો રોકડ શબ્દનો ક્યાંય ઉલ્લેખ આવતો નથી, કારણ કે રોકડ આવતી પણ નથી અને રોકડ જતી પણ નથી. તો હવે એ સમજી લો કે માલ ખરીદ્યો છે, રાજન પાસેથી આપણે માલ ખરીદ્યો છે, એનો મતલબ ધંધામાં માલ આવે છે. ધંધામાં જે માલ આવે તો શું થાય? ઉધાર. હમણાં જ આપણે જોયું. તો શું કરીશું આપણે અહીંયા? ખરીદ ખાતે ઉધાર. કેટલા કરીશું? કેટલા રૂપિયાનો આપણે માલ ખરીદ્યો છે રાજન પાસેથી? તો રાજન પાસેથી ₹8000 નો માલ આપણે ખરીદ્યો છે. તે રાજન 8000 બાબત શાક પર માલ ખરીદ્યો તેના. હવે જો એ સમજી લઈએ આપણે અહીંયા. ખરીદ ખાતે ઉધાર 8000. ધંધામાં માલ આવે છે, આવે તો ઉધાર થાય છે. માલનું જે ખાતું છે ખરીદી વેચાણનું, એટલે અહીંયા આપણે શું લખીશું? ખરીદ. ખરીદ ખાતે ઉધાર 8000. રાજન. આપણે કોની પાસેથી માલ ખરીદ્યો છે? રાજન પાસેથી. કઈ રીતે? રોકડેથી? ના, અહીંયા રોકડેથી માલ ખરીદ્યો નથી, અહીંયા શાક પર ખરીદ્યો છે. એટલે જે વ્યક્તિ છે રાજન, વ્યક્તિ ખાતામાં આપણે તરત જઈએ. વ્યક્તિ રાજન માલ આપનાર છે. શું છે? આપનાર. અને આપનાર ખાતે હંમેશા શું થાય છે? જમા થાય છે. તેથી તે રાજન ખાતે 8000 આપનાર ખાતે હંમેશા જમા થાય છે. બાબત જે શાક પર માલ ખરીદ્યો તેના. રોકડેથી ખરીદ્યો નથી, આપણે શું પર ખરીદ્યો છે? શાક પર માલ આપણે ખરીદ્યો છે. એટલે આખી આમનું નામ બને છે ખરીદ ખાતે ઉધાર 8000, તે રાજન ખાતે 8000. આ રીતે આપણે આમનું બનશે. નિયમ ઉપર જ છે. આટલા નિયમ જો તમારા મગજમાં પાકા થઈ જશે અને વ્યવહારમાંથી તમે બે ખાતા કાઢતા શીખીશો, આમનું ખૂબ સરળ છે, ખૂબ સહેલી છે. ચાલો પછી વ્યવહાર નંબર 4 પર જઈએ આપણે. 2000 નો માલ ધર્માદામાં આપ્યો છે. હવે આપણે એવું પણ બને છે કે ભાઈ ધંધામાં આપણે અમુક માલ ધર્માદામાં આપતા હોઈએ છીએ, કારણ કે પરિસ્થિતિ ઘણી વખત બહારની ખરાબ થતી હોય છે ત્યારે આપણે વેપારી તરીકે દાન કરતા હોઈએ છીએ.
તો હવે ધર્માદામાં માલ આપ્યો છે તો આર્થિક બિન આર્થિક તો આર્થિક વ્યવહાર જ કહેવાય. માલ ભલે આપણે વહેંચવો નથી પણ આપ્યો તો છે ને, ધંધામાંથી જાય છે, અમુક રૂપિયાનો માલ ગયો છે આપણો ધંધામાંથી, બરોબર છે. તો હવે એની અમુક આપણે શું કરીશું, ₹2000 માલ આપણે આપેલો છે. હવે ધર્માદો કર્યો છે, શું કર્યું છે? ધર્માદો. 2000 ના માલનો ધર્માદો કર્યો, આપણો ખર્ચ કહેવાય. શું કહેવાય? ખર્ચ. ધર્માદો એટલે ખર્ચ કહેવાય, કારણ કે આપણે હવે ધર્માદામાં માલ આપી પૈસા કમાવાની કોઈ ગણતરી છે નહીં, આપણે એક પ્રકારનું દાન કર્યું છે. એટલે ધર્માદા ખર્ચ ખાતે ઉધાર. આ ખર્ચ શબ્દ મેં એટલે લખ્યો છે કે તમને ખબર પડે કે ધર્માદો આપણો ખર્ચ છે. શું છે? ખર્ચ. ધર્માદા ખાતે પણ લખી શકાય કે ભાઈ ધર્માદા ખાતે ઉધાર ₹2000 માલ આપણે આપ્યો છે. ખર્ચ હંમેશા ઉધાર થાય એટલે આપણે ઉધાર કર્યું છે. અને તે ખરીદ ખાતે, હવે અહીંયા શા માટે ખરીદ ખાતું જમા થાય છે? બાકી ખરીદ ખાતું કોઈ દિવસ જમા થાય નહીં, પરંતુ અમુક સંજોગોમાં ધંધામાંથી જ્યારે વેચાણ કરતા નહીં પરંતુ વેચાણ ઉપરાંત અન્ય રીતે જ્યારે ધંધામાંથી માલ જાય છે ત્યારે હંમેશા ખરીદ ખાતું જમા થાય છે. કેમ? સમજો. પેલા આપણે ધંધામાં માલ ખરીદ્યો હશે, એ બધો સ્ટોક આપણે ધંધા પડ્યો હશે, આપણા વખારમાં ગોદામમાં પડ્યો હોય. હવે જ્યારે આપણે ધર્માદો કરવા જવાના છે ત્યારે ત્યાંથી લઈ જવાના છે. જે માલ આપણે ખરીદ્યો છે એ જ ખરીદેલો માલ હવે જાય છે, તેથી તે ખરીદ ખાતે અહીંયા લખાય છે. હવે આવા કેટલા પ્રકારના માલ હોય છે તો સમજી લઈએ. સૌથી પહેલું ધર્માદામાં ગયેલ માલ, આગથી બળી ગયેલ માલ, વરસાદમાં પલળી ગયેલ માલ, ચોરી થઈ ગયેલ માલ, બરોબર છે, જાહેરાતમાં આપેલ માલ. તો આવા ઘણા બધા પ્રકાર છે કે જ્યારે આપણે એ ઉધાર કરવાનું હોય છે, જે આપણે વેચાણ કરતા નથી પરંતુ આપણે બીજાને બહાર એમને આપી દઈએ છીએ, ત્યારે આ બધું અન્ય રીતે ગયેલ માલ તરીકે નોંધાય છે. હવે આમનો એક ખાસ હવે નિયમ સમજી લેજો. ધારો કે હવે તમારે અહીંયા પેજ પૂરું થઈ જાય છે, મારે ધારો કે અહીંયા પૂરું થઈ ગયું છે, ફરી વખત બીજું દોરવું છે, તો હવે આમનોંધનો નિયમ શું છે? તો આ જેટલી રકમો બની છે, તમારે ધારો કે એક પેજ પૂરું ના થયું હોય તો વાંધો નહીં, બાકી જ્યારે તમારું એક પેજ આવે, ચોપડાના 2 પેજ હોય, આ પેજ પૂરું થઈ જાય એટલે તમારે શું લખવું પડે? અહીંયા સરવાળો આગળ લઈ ગયા. દરેક પેજ પરના સરવાળા ફરજિયાત કરવા પડે છે. આ રીતે સરવાળો કરવાનો છે આપણે. તો અહીંયા આટલાનો સરવાળો કરવાનો છે કે ભાઈ 10, 20 ને 5 25,000. આમનો નિયમ છે, બંને બાજુનો સરવાળો હંમેશા કેવો થાય? સરખો જ થાય. બંને બાજુનો સરવાળો હંમેશા સરખો. એટલે તમારે અહીંયા જ્યારે પણ, મારે અહીંયા પૂરું થઈ ગયું છે એટલે હું તમને કહું છું, ચોપડાનું પેજ પૂરું થઈ જાય તમારું વેબસાઇટ અને તમે સામેની બાજુ જવા માંગો છો ત્યારે ફરજિયાત આમનોંધના નિયમ માટે ફરજિયાત છે સરવાળો આગળ લઈ ગયા એવું વિગતના ખાનામાં લખવાનું છે. પછી તમારે અહીંયા બંનેના સરવાળા કરવાના રહેશે. આ નિયમ છે. હવે હું જ્યારે સામેના પેજ એટલે પછી જઉં છું ત્યારે પણ એક નિયમ છે, એ પણ તમને હું સમજાવું.
હવે જ્યારે હું નવું પેજ શરૂ કરું ત્યારે મને શું લખવાનું છે? સરવાળો આગળ લાવ્યા. કેટલો સરવાળો આપણે આગળ લાવ્યા છીએ? તો 25,000. જે મેં સરવાળો છેલ્લે અહીંયા કરેલો એ જ સરવાળો આગળ લાવ્યા એ રીતે મારે નોંધવાનું છે. અને રકમના બંને ખાનામાં ઉધાર અને જમા 25,000 મારે લખવાના રહેશે. તો આ એક આમ નોંધનો ફરજિયાત નિયમ છે. દરેક વિદ્યાર્થીએ દરેક પેજ જ્યારે પૂરું થાય ત્યારે લખવું, સરવાળો કરવો ફરજિયાત છે. અને સાથે જ્યારે જ્યારે તમે સામે આવો છો પેજની સામે ત્યારે સરવાળો આગળ લાવ્યા 25,000 એમ લખવું ફરજિયાત પણ રહેશે. હવે આપણે પછીનો 5મો આપણે વ્યવહાર. 5મો વ્યવહાર એમ છે કે શિવાનીને 3,000 નો માલ મોકલવાનો ઓર્ડર આપ્યો. આપણે વેપારી છીએ, આપણે પ્રાંજલ છીએ. હવે આપણે શિવાનીને ઓર્ડર આપ્યો છે કે ભાઈ શિવાની, તારીખ છે 5, 3,000 નો માલ અમને મોકલી દેજે. તો આપણી માટે શું છે? આર્થિક વ્યવહાર કે બિન આર્થિક વ્યવહાર? તો તમને ખ્યાલ છે આ આપણી માટે બિન આર્થિક વ્યવહાર છે. કેવો છે? બિન આર્થિક વ્યવહાર. ધંધામાંથી માલ જાય છે? ના. ધંધામાં માલ આવે છે? ના. ધંધામાં રોકડ આવે છે? ના. ધંધામાંથી રોકડ જાય છે? ના. અહીંયા આ વ્યવહારને લીધે મારા ધંધામાં મને કોઈ આર્થિક ઉપાર્જન અથવા આર્થિક ખર્ચ થતો નથી. તેથી આપેલો આ વ્યવહાર મારી માટે બિન આર્થિક વ્યવહાર છે. એટલે આપણે નહીં લખવાનું? ના, લખવું ફરજિયાત છે. આમનો નિયમ જ એ છે કે ભાઈ દરેક વ્યવહારની નોંધ તો કરવાની જ છે તમારે. કોઈ પણ વ્યવહાર આજે આવ્યો છે નોંધ તો કરવાની. પણ હવે આની નોંધ આપણે કઈ રીતે કરશું એ સમજી લો તમે. આ બિન આર્થિક વ્યવહાર છે. તેથી આ વ્યવહારની નોંધ આટલી આપણે વિગત ટપકવા દેવાની છે. ફરજિયાત છે આ લખવું. જો આ ન લખીએ તો માર્ક કપાઈ જાય. જો આમનો વ્યવહાર, આમનો દાખલો પરીક્ષામાં લેવાય અને તમે આટલું ન લખો કોઈ ચાલો આ વ્યવહાર તો લખવાનો નથી, જવા દો. પણ ના, જો તમે આ નહીં લખો તો તમારો માર્ક કપાઈ જશે. તમારે ફરજિયાત લખવાનું છે કે બિન આર્થિક વ્યવહાર છે, તેથી આ વ્યવહારની નોંધ થશે નહીં. તેથી અમને ખ્યાલ આવે કે ના, વિદ્યાર્થીને ખબર છે કે કયો આર્થિક વ્યવહાર છે, કયો બિન આર્થિક વ્યવહાર છે, કયા વ્યવહાર નોંધાય અને કયા વ્યવહાર નથી નોંધાતા. એટલે તમારે આટલી વિગત લખવી જરૂરી છે. જ્યારે જ્યારે કોઈ પણ બિન આર્થિક વ્યવહાર હોય ત્યારે ફરજિયાત તમારે આટલી નોંધ લખવી જ પડશે. બરાબર. હવે આપણે વાત કરીએ વ્યવહાર નંબર 6. તો શિવાનીએ ઓર્ડર મુજબનો માલ મોકલી આપ્યો. હવે શિવાની આપણને ઓર્ડર મુજબનો માલ મોકલી આપ્યો છે. આપણે જે શિવાનીનો ઓર્ડર આપ્યો હતો એ મુજબ હવે આપણને માલ મળી જાય છે. જો આર્થિક વ્યવહાર છે, આપણને બિન આર્થિક નથી, આર્થિક વ્યવહાર છે, કારણ કે હવે આપણને માલ મળે છે. તો હવે આપણે અહીંયા નોંધ કરવાની છે. ખરીદ ખાતે ધાર. રકમ ક્યાંથી આવશે? મહત્વનો પ્રશ્ન છે. કારણ કે છઠ્ઠો વ્યવહાર આપણે વાંચીએ ત્યાં રકમ તો આપણે દેખાતી નથી. તો રકમ આપણે વાંચવાની છે. જેટલાનો આપણે ઓર્ડર આપ્યો હોય તેટલાનો આપણને માલ મળતો હોય છે. એટલે આપણને ₹3,000 નો માલ મળ્યો છે. તે શિવાની ખાતે બાબત કે આપણે જે શિવાનીને જે ઓર્ડર આપ્યો હતો એ મુજબ આપણને માલ મળી ગયો છે. હવે આપણે જોઈએ ધંધામાં માલ આવે તે ઉધાર થાય છે. જ્યારે આપણે માલ ખરીદીએ ત્યારે હંમેશા ખરીદ ખાતું આવે છે. એટલે ખરીદ ખાતે ઉધાર
3000 છે તેવાની ખાતે રોકડ શબ્દનો ક્યાંય ઉલ્લેખ છે નહીં, વ્યક્તિના નામનો ઉલ્લેખ છે તે ત્યાં ઉધાર વ્યવહાર છે, શાકનો વ્યવહાર છે, તે સિવાયની ખાતે 3000. બરોબર છે. હવે આપણે આગળ વ્યવહાર નંબર 4 aquí આપણે કે ₹2500 જીવન વીમા પ્રીમિયમના ભર્યા. જો હવે જીવન વીમા પ્રીમિયમ શું છે? જીવન વીમા પ્રીમિયમ એટલે માલિકનું પોતાનું અંગત પ્રીમિયમ જ્યારે ભરવામાં આવે એ છે જીવન વીમા પ્રીમિયમ. શરૂઆતમાં આપણે પહેલા વ્યવહારમાં એક શબ્દ લખ્યું બિલ, અને હવે અહીંયા બીજો શબ્દ આવે છે જ્યારે માલિક ધંધામાંથી પોતાના અંગત ખર્ચ માટે રોકડા લઈ જાય, માલ કે મિલકત લઈ જાય ત્યારે હંમેશા આપણે ઉપાડ શબ્દનો ઉલ્લેખ કરવાનો છે. તેથી ઉપાડ. હવે આમનો જુઓ, અહીંયા આમનો શું થશે? માલિકે પોતાના અંગત જીવન વીમા પ્રીમિયમના ભર્યા છે. એટલે અહીંયા આપણે જોઈએ કે ઉપાડ શબ્દનો ઉલ્લેખ. એનો ઉપાડ મૂડી ખાતું હંમેશા જમા થાય, ઉપાડ ખાતું હંમેશા ઉધાર થાય. ઉપાડ ખાતે ઉધાર 2500 તે બેંક ખાતે. પ્રીમિયમ હંમેશા આપણે રોકડું નથી ચૂકવતા પણ ત્યાંથી ચૂકવીએ છીએ. આ જે ખરેખર રિયલ લાઈફમાં થતું હોય છે એને એટલે મેં અહીંયા બેંક ખાતે લખ્યું છે. ઘણી વખત વિદ્યાર્થી રોકડ ખાતે લખે કદાચ તો પણ અમે ખોટું નથી પાડતા હોતા, પરંતુ જ્યારે આપણે કોઈ પણ વીમા પ્રીમિયમ ભરીએ આપણી જાણકારી માટે છે ત્યારે હંમેશા આપણે ક્યાંકથી ભરવું પડે છે. રોકડો કોઈ વીમા પ્રીમિયમ સ્વીકારતો નથી, એટલે હંમેશા ધંધામાંથી રોકડ જાય છે. ક્યાંથી? ચેક સ્વરૂપે જાય છે ને. બેંક આપનાર છે, આપણી બધી બેંક પૈસા આપનાર છે, એટલે આપનાર ખાતે હંમેશા જમા થાય છે. બેંક એ વ્યક્તિ છે, તેથી તે બેંક ખાતે 2500. બરોબર છે. હવે આપણે જોઈએ કે વ્યવહાર પૂરા થઈ ગયા છે એટલે છેલ્લે કુલ સરવાળો તો આવશે. અહીંયા કુલ સરવાળો આવશે. હવે આપણે સરવાળો કરવાનો. 25000 જે આપણે જે પેજ ઉપર સર્ચ ઉપર સરવાળો આપેલો છે એમાં 25000 વત્તા 3000 28000 વત્તા 2500 એટલે અહીંયા આપણો કુલ સરવાળો થશે 30500. બરોબર છે. તો આપણો કુલ સરવાળો છે એટલે આપણને ખ્યાલ આવે હંમેશા અમલમાં ઉધાર અને જમાનો સરવાળો હંમેશા સરખો જ થાય છે. તો આજે આપણે જોયું દાખલા નંબર 5 પ્રાંજલના ચોપડે આમનું. એમાં દરેક આમનું એક આમનું સંયુક્ત આમનું. હવે પછી દાખલાઓ આપણે સંયુક્ત આમનું શીખવાની છે. એક આમનું એક ઉધાર અને એક જમા એ સિંગલ આમનું કહેવાય. હવે ડબલ સંયુક્ત આમનું આવશે. બે ખાતા ઉધાર પણ થાય, જમા પણ થશે. તો એ હવે આપણે આવતા પછી આ લેક્ચરમાં જોશું. દાખલા નંબર 6 હશે.